જય હિન્દ મિત્રો, વિલાસ ફિઝિકલ ડિફેન્સ એકેડેમીમાં તમારા બધા મિત્રોનું ફરીથી હાર્દિક સ્વાગત છે. તો કેમ છો બધા વિદ્યાર્થી મિત્રો? હોપ છો બધા મજામાં હશો. તો મિત્રો આજે હું વાત કરવાનું છું બહેનો માટેની, કેમ કે મેં જે તમને પૂછ્યું હતું કે તમારે બી 1600 મીટરનું શેડ્યુલ જોઈએ છે, કે જે આર્મીની તૈયારી કરી રહ્યા છે, વુમન મિલિટરી પોલીસની, બરાબર, જે એસએસસીની તૈયારી કરી રહ્યા છે, કે જે નેક્સ્ટ ગુજરાત પોલીસની તૈયારી કરી રહ્યા છે, કે એ બહેનો બરાબર, કે જેને હજુ રનિંગ સ્ટાર્ટ નથી કર્યું, બરાબર, હજુ ભાઈ એમને ખ્યાલ નથી આવતો કે ક્યાંથી શરૂઆત કરવી, કઈ રીતના રનિંગને લઈ જવું છે, બરાબર, અને આ ટૂંકા સમયની અંદર પણ તમે કઈ રીતના સારો ટાઈમિંગ લાવી શકો, બરાબર, એ વસ્તુને ધ્યાનમાં રહી એન્ડ આજે હું તમને એક શેડ્યુલ આપવા જઈ રહ્યો છું, બરાબર. અને એ શેડ્યુલ મહિના દિવસનું એક ટાઈમનું શેડ્યુલ રહેશે, બરાબર, કે જે તમે એક ટાઈમ શેડ્યુલ કરશો ને તો રનિંગ તમે શરૂઆત બી ન કરી હોય ને કદાચ તમે મતલબ હજી શરૂઆત કરી બી હોય ને મીડિયમ લેવલમાં, છતાં પણ એ શેડ્યુલ તમને બહુ કામ આવવાનું છે, બરાબર. તો એક ટાઈમનું એક મહિનાનું શેડ્યુલ રહેશે અને એના આધારે પછી તમારે ટાઈમિંગમાં જવાનું છે. ભલે ગમે એટલો ટાઈમિંગ આવે, તમે બસ ખાલી શરૂઆત કરો આ વર્કઆઉટની, બરાબર. તો ચાલો કાંઈ બી ટાઈમ વેસ્ટ કર્યા વગર વિડીયોની શરૂઆત કરીએ. અને જે નવા હોય તો પ્લીઝ વિડીયોને લાઇક શેર સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં. આ વિડીયો ગુજરાતની બહેનો માટે ખાસ કરીને છે, તો પ્લીઝ તમે એ બી તમારી બેન જોડે આ શેર કરજો, બરાબર, તાકી એમને બી ખ્યાલ આવે કે રનિંગ કઈ રીતના શરૂઆત કરવી જોઈએ અને નેક્સ્ટ ભરતીઓને ટાર્ગેટ કરી શકે. તો ચાલો હવે વિડીયોની શરૂઆત કરીએ. કેમ તો આપણે 6 દિવસનું શેડ્યુલ કરશું, એક દિવસ રેસ્ટ કરશું, બરાબર. રનિંગ પહેલાં શું કરવાનું હોય છે? રનિંગ પહેલાં કરવાનું હોય છે પ્રોપર સ્ટેટિક સ્ટ્રેચિંગ, બરાબર, કે તમે જોશો જે બી બેનોને ખ્યાલ ન આવતો હોય, બરાબર, તે ફટાફટ ખાલી શોલ્ડર છે, ગરદન છે, કમર છે, બરાબર, કમર છે, પછી ની છે, બરાબર. તો એ રીતના તમારે મતલબ પહેલાં બોડીને ખોલી નાખવાનું આખું, બરાબર. પછી જઈ એન્ડ તમારે પહેલાં વોર્મઅપ કરવાનું છે. તો વોર્મઅપને પહેલાં 4 સ્ટેપ છે, એ હું તમને કહી દઉં છું, બરાબર. વોર્મઅપના આપણે 4 સ્ટેપ જે છે, પહેલું છે હાઈની, બરાબર, તો આ રીતના પેલું હાઈને કરવાનું છે, રેડી, ઓકે. પછી છે બટ કિક, બરાબર, કે એમાં જે આ પગ જે છે એ ટચ થવો જોઈએ આ રીતના, બરાબર. પછી છે સ્ટાર જમ્પ, એને આપણે બરફી જમ્પ કે, બરાબર. સ્ટાર જમ્પ કરવાના છે, બરાબર. અને લાસ્ટમાં પછી કરવાનું છે ક્લેપ, બરાબર, કે થોડી લેગ રાઇઝ કરી અને ક્લેપ. યસ, આ નોર્મલી એટલે આ 4 સ્ટેપ ખાલી કરી લેજો. તમારા માટે આ શેડ્યુલ હું એકદમ ઇઝી રાખવાનું છું, બરાબર, તાકે તે વધારે પડતું તમને લોડ ના આવે. બસ થોડા ઘણા લોક ખોલી નાખ્યા શરીરના અને થોડું વોર્મઅપ કરી નાખ્યું અને પછી થોડુંક સ્ટ્રેચિંગ કરી નાખ્યું, બસ. પછી વર્કઆઉટની શરૂઆત કરવાની. તો પહેલાં આપણે સોમવારનું શેડ્યુલ જોઈએ કે સોમવારે શું કરવાનું છે. તમારે કરવાનું છે સોમવારે તમારે ગ્રાઉન્ડ હોય તો વેલ એન્ડ બેસ્ટ, ગ્રાઉન્ડ નો બી હોય તો એ પણ કંઈ વાંધો નહીં, તો બી કંઈ ટેન્શન નહીં લેતા, રોડ માથે કરજો, બરાબર. સોમવારે તમારે કરવાનું થાય સ્લો ફાસ્ટ, એક રાઉન્ડ સ્લો, એક રાઉન્ડ ફાસ્ટ. જે બી શરૂઆત કરી રહ્યા છે જે બી બહેનો, બરાબર, તો તમારે એક રાઉન્ડ સ્લો કરવાનું છે, એક રાઉન્ડ ફાસ્ટ કરવાનું છે, મતલબ કે 4 મિનિટથી શરૂઆત કરવાની છે તમારે. સ્લો રાઉન્ડ 4 મિનિટ, ફાસ્ટ, અને પછી જેમ કે આ સ્લો તમે અહીં પૂરો થાય, બરાબર, પછી ફાસ્ટ કરવાનો છે, બરાબર. તો ફાસ્ટ તમારે કરવાનો થશે ફાસ્ટ જે 3ની આજુબાજુ, બરાબર. આ વસ્તુને તમારે રિપીટેડલી વધારવાની છે, ઓકે. આમાં તમારે મતલબ કે વધારે પડતું સ્ટાર્ટિંગથી જ એકદમ સ્પીડ નથી કરી દેવાની, બરાબર, ધીમે ધીમે મતલબ કરવાનું છે, ઓકે. તો આ એક વસ્તુને ધ્યાન રાખજો. સોમવારે એટલી કરશો. કેટલી મિનિટ સુધી કરવાનું? 35 થી 40 મિનિટ સુધી, હાવ એકદમ સ્લો, બરાબર. રનિંગ પૂરું થઈ જાય પછી કરવાનું છે કુલિંગ ડાઉન, બરાબર. એ જે કુલિંગ ડાઉનની કે એક્સરસાઇઝ છે, બરાબર. કુલિંગ ડાઉનનું મારા શ્વાસ ખાલી કરી નાખવાનું છે આ રીતના, થોડું કેટલું ડિસ્ટન્સ લઈ લેવાનું, બરાબર. યસ, શ્વાસ ખાલી કરી નાખવાનું, પછી પગુને ફ્રી કરવાના આ રીતના સરખી, બરાબર. આ રીતના પગુને આ રીતના તમારે ફ્રી કરતા જવાના. તો આ કુલિંગ ડાઉન કરવાનું છે, બરાબર. એન્ડ પછી જઈને તમારી એક્સરસાઇઝ જે છે એ બી હું તમને કહું છું બુધવારે અને ગુરુવારે, બરાબર, કે કઈ એક્સરસાઇઝ કરવાની છે પોસ્ટ રનિંગ પછી. આપણે ફટાફટ ડે 2નું શેડ્યુલ જોઈ લઈએ કે ડે 2માં તમારે શું કરશો એ, ઓકે. તો હવે વાત કરીએ ડે 2માં તમે શું કરશો. ડે 2માં કરશો તમે ઇન આઉટ. યસ, ઇન આઉટ એટલે કે 1.5 કિલોમીટરનો તમારે ઇન આઉટ વર્કઆઉટ કરવાનું છે. એટલે કે ગ્રાઉન્ડ હોય તો તમારે 4 રાઉન્ડ મારવાના છે, બરાબર. પછી પાછો થોડોક બ્રેક રાખવાનો છે, પાછા 4 રાઉન્ડ, પછી પાછો બ્રેક. આવું 3 વાર કરવાનું છે તમારે. કેટલી વાર? 3 વાર. બ્રેક કેટલો રાખશો તમે? વચ્ચે બ્રેક રાખશો તમે 3 થી લઈને 4 મિનિટ સુધી, બરાબર. ઇન આઉટ વર્કઆઉટ છે એટલે બ્રેક વધારે બી નહીં લઈ જઈ શકીએ આપણે, અને બહુ ઓછો બી નહીં લેવા, કેમ કે પાછો ટાઈમિંગ પાછો નહીં આવે. 1.5 કિલોમીટર મતલબ કે 4-4ના ચક્કર તમારે 3 વાર કરવાનું છે. ટાઈમિંગ એનો કંઈ રાખવાનું નથી, તમારે બસ ખાલી પૂરો કરવાનો ટાર્ગેટ રાખવાનું છે, ઇન્ટેન્સિટી રાખવાની છે, બરાબર. ઇન્ટેન્સિટી રાખશો તમે એટલે વાંધો નહીં આવે. ડે 2ના દિવસે તમને એ જે વર્કઆઉટ કરો ને, બરાબર, એ દિવસે તમારે થોડીક એક્સરસાઇઝ કરવાની છે જેનો વજન વધારે છે, ઓછો છે, બરાબર. તો આપણે ક્લાઇમ્બરનો જે સેટ છે ને એ તમારે મંગળવારે કરવાનું છે. અને કયો એમાં શું કઈ એક્સરસાઇઝ કરવાની છે પહેલાં તો, બરાબર. પહેલાં રેડી, પહેલાં આ પગની એક્સરસાઇઝ આ રીતના, રેડી. પછી સ્ટેપ 2, બરાબર, સ્ટેપ 2, બરાબર. આ 2, ઓકે. એમાં સ્ટેપ 3 અને એ છે
ખુરશી જમ્પ બરાબર. તો આ રીતના ખુરશી જમ્પ તમારે આ કેટલા કરવાના છે? આ તમારે 10 કરવાના છે બરાબર. એ થઈ ગયું. પછી કરવાનું છે ક્લાઇમ્બરનો સેટ તમારે. એમાં તમે કરશો પહેલા નંબરની એક્સરસાઇઝ છે બરાબર છે, એ પહેલા એરવાળી સ્પીડ છે બરાબર. સાયકલિંગ ટૂંકમાં સ્પીડમાં કરવાનું છે. આ 20 કરવાના છે બરાબર. પછી હોલ્ડ, આ રીતના તમે જો બરાબર, જો તમને બતાવું છું એકદમ નજીકથી બરાબર. પછી કરવાનું છે હોલ્ડ, આગળ હોલ્ડ, અંદર, હા ઓકે. પછી તમારે કરવાનું છે અંદર હોલ્ડ. ઓકે સ્ટાર્ટ, રેડી. આ એક્સરસાઇઝ ગરદન ઉપર રહે બરાબર. આ વસ્તુને ધ્યાન રાખજો. ઓકે નેક્સ્ટ સાઈડમાં બરાબર. સિંગલ શૂટિંગ કે આપણે આર્મીની અંદર, ડિફેન્સની અંદર બરાબર. તો આ એક્સરસાઇઝ તમારે કરવાની છે, સ્ટેપ ખુલશે, સ્પીડ આવશે. ઓકે ફ્રોગ બરાબર. પછી કરવાનું છે આ એક્સરસાઇઝ કરવાની છે. ઓકે રેડી. આ એક્સરસાઇઝ થઈ જાય અને પછી લાસ્ટમાં સ્ટેપ પાડી સાઈડમાં બરાબર. જેટલા બી સ્ટેપ ખુલે એટલા ખોલી નાખવાના છે. આ એક્સરસાઇઝ કરજો મંગળવારે બરાબર. જે બી મંગળવારનું વર્કઆઉટ પતી જાય પછી આ એક્સરસાઇઝ ફટાફટ કરી લેજો, એટલે તાકી તમને મતલબ પોસ્ટ રનિંગ પછી કરવાનું છે બરાબર. પછી એબીસી ડ્રીલ એ કહું તમને, સટલ એક્સરસાઇઝ કહીશ તમને, બધી વસ્તુ કહેવાનું છે. હવે વાત કરીએ આપણે બુધવારે. તો મિત્રો હવે વાત કરીએ બુધવારની. તો બુધવારે શું કરશો તમે? બુધવારે કરો તમે લોંગ રનિંગ. સ્પીડ એકદમ ધીમી રાખવાની છે એન્ડ કન્ટિન્યુટીમાં તમારે વસ્તુઓને લાંબા સુધી લઈ જવાનું છે. કેટલું લઈ જવાનું છે? અગર જે બી બેનો શરૂઆત કરી રહ્યા છે બરાબર, તો હું તમને એવું કહું કે 5 કિલોમીટર 6 કિલોમીટર સ્ટાર્ટ કરો. એટલું તો જજો જ કન્ટિન્યુઅસલી. કોઈ બી તમારે કોઈ પણ પ્રકારનું જેને બી રનિંગ શરૂઆત કરી હશે ને સીન પેન થતું હશે, શ્વાસે સડતો હશે, કેમ કે બહેનોને મેં એટલી બહેનોને પાસ કરાવી છે, મને ખબર છે બરાબર, કે અઢળક પ્રોબ્લેમ આવે. પ્રોબ્લેમ જ પ્રોબ્લેમ હોય છે બરાબર. કેમ કે કોઈ એનું બોડી યુઝ ટુ ન હોય આ વસ્તુને, મતલબ વર્કઆઉટને. તો એના લીધે એને શું કહેવાય કે તકલીફ થતી હોય. તો ધીમે ધીમે તમારે લઈ જવાનું છે. બહુ સ્પીડ નથી કરવાની. 6-7 કિલોમીટરથી શરૂઆત કરવાની છે. એ ત્યારે કરો બરાબર. પછી એ દિવસે છે ને તમારે શટલ એક્સરસાઇઝ કરવાની છે બરાબર. તો 5 મીટરનું ડિસ્ટન્સ લેવાનું છે. વર્કઆઉટ એ મતલબ રનિંગ પતી જાય, શટલ એક્સરસાઇઝ કરવાની છે. તમારે ટાઈમ રાખવાનો છે 2 મિનિટનો બરાબર. અને 2 મિનિટના તમારે 3 સેટ કરવાના છે. અને એમાં કેટલી શટલ આવવી જોઈએ? બેનોને 30 આવવી જોઈએ મિનિમમ બરાબર. કઈ રીતના કરવાનું છે? તો આ છેડાથી લઈને ઓલા છેડા સુધી સ્ટાર્ટ બરાબર. આ રીતના બંધ સુધી નહીં, સ્પીડમાં. ઓકે આ રીતના. ઓકે સ્ટોપ. તો આ શટલ એક્સરસાઇઝ તમારે કરવાની થશે 2 મિનિટ સુધી. 2 મિનિટના 3 સેટ કરવાના છે બરાબર. અને એટલે જ 30 આવવી જોઈએ બસ. એટલી વસ્તુને ધ્યાન રાખજો. 30 જેટલી આવે એટલે વેલ એન્ડ ગુડ બરાબર. સાથે સાથે કોરને વર્કઆઉટ એ કહું છું તમને, કોરની 4 એક્સરસાઇઝ જે કહીશ બરાબર, એ તમારે વીકમાં 3 વાર કરવાનું થશે. તો એ નેક્સ્ટ શેડ્યુલમાં તમને સમજાવીશ. તો હવે આપણે ગુરુવારનું જોઈ નાખીએ કે ગુરુવારે શું કરવાનું છે. ઓકે મિત્રો, તો હવે વાત કરીએ ગુરુવારની. તો ગુરુવારે તમે શું કરશો? ગુરુવારે તમારે જે કરવાનું છે એ તમારે રેપિટેશન કરવાનું છે. મતલબ કે એવું કરશો શરૂઆતમાં જ રેપિટેશન, પણ આ રેપિટેશનનો કોઈ ટાઈમિંગ નથી બરાબર. તમારે રેપિટેશન કેટલા કરવાનું થશે ખબર છે? તમારે પહેલા આના 3 રાઉન્ડ મારવાના બરાબર. 3 રાઉન્ડ મારી લીધા પછી બ્રેક રાખવાનો છે બરાબર. પછી 2 રાઉન્ડ, પાછું બ્રેક 3 મિનિટનો બરાબર. પછી પાછું 1 રાઉન્ડ. આ પ્રોસેસને 3, 2, 1 એન્ડ 1, 2, 3 સુધી લઈ જવાની કોશિશ કરજો. હાર્ડ છે થોડુંક બરાબર, પણ ટ્રાય કરજો. મતલબ કે વોર્મઅપ સ્ટ્રેચિંગ કરી કમ્પ્લીટલી ગ્રાઉન્ડ આવી જાય. ગ્રાઉન્ડ નહીં તો રોડમાં છે પણ બરાબર, જ્યાં બી તમને ઠીક લાગે ત્યાં. તો પહેલાં 1200 મીટર દોડવાનું બરાબર. પછી થોડોક બ્રેક લઈ લેવાનું. પછી પાછું 800 દોડવાનું. પછી પાછું બ્રેક, પછી પાછું 400. એ થઈ ગયું. પછી એ પ્રોસેસને પાછી રિવર્સ, મતલબ કે 1 to 3 સુધી લઈ જવાનું છે બરાબર. સ્ટાર્ટિંગથી લઈને એન્ડ સુધી બરાબર. એ પછી 2 સુધી તો આવવી જોઈએ મિનિમમ. મતલબ કે પાછો પેલો 1 રાઉન્ડ મારવાનો છે, પછી બ્રેક, પછી થોડુંક રિકવરી લઈ, પાછી 2 રાઉન્ડ, પછી પાછું બ્રેક એન્ડ પછી 3 રાઉન્ડ. આ વસ્તુને તમારે 3, 2, 1 એન્ડ 1, 2, 3 બરાબર આ રીતના લઈ જવાનું છે. આ દિવસે તમારે કોર કરવાનું થશે. તો કોર તો તમારે વીકમાં 3 વાર કરવાનું થશે બરાબર. પણ કોર કઈ રીતના, કઈ એક્સરસાઇઝ કરશો? ઓકે પોઝિશન પહેલાં સાયકલિંગ. ઓકે નંબર 1 છે સાયકલિંગ બરાબર. સાયકલિંગ એક્સરસાઇઝ કરવાની છે. પૂરેપૂરું કોર આખું કવરઅપ થઈ જાય આમાં બરાબર, પણ વ્યવસ્થિત કરવાનું છે. ઓકે એ થઈ જાય. પછી નંબર 2 90 એંગલના ટચ. યસ ઓકે 90 એંગલની નંબર 2 એક્સરસાઇઝ, 90 એંગલની ટચ એક્સરસાઇઝ આ કરવાની છે તમારે બરાબર. કે આ બી તમારે એમ સમજી લો કે તમારે 30 તો કરવાના જ મિનિમમ બરાબર. ગર્લ્સ જે બી તૈયારી કરે છે એના 30 તો, કેમ કે કોર મજબૂત હોવું જોઈએ. કોર મજબૂત ન હોય તો પછી મુશ્કેલ છે બધી. ઓકે સ્ટોપ બરાબર. પછી સાઈડમાં સાઈડ એંગલ ટચ કરવાનું છે. યસ બરાબર. સાઈડ યસ ટચ. આ એક્સરસાઇઝ બરાબર. આ બી ખાસ જોઈ લો છે એકવાર ટેકનિક, કે આમાં સાઈડના આપણે જે કોર હોય છે બરાબર, એના ઉપરનું કામ વર્કઆઉટ મતલબ થતું હોય છે. તો આ બી તમારે બે બાજુ 30 તો કરવાના જ બરાબર. ઓકે નેક્સ્ટ અપ એન્ડ ડાઉન. ઓકે લાસ્ટ બરાબર. એમાં હા બોડીને ખાલી થોડુંક અપ કરવાનું છે. રેડી? ઓકે અપ ડાઉન, અપ ડાઉન, અપ ડાઉન.
એન્ડ ડાઉન. આ એક્સરસાઇઝમાં આમાં અપર એપ્સનું કામ છે. દેખો આ વર્કઆઉટ એ છે કે તેમાં તમારો કોઈ બી પાર્ટનરની જરૂર છે નહીં, બરાબર. આમાં તમે એકલા બી કરી શકો. પાર્ટનર હોય તો બી એની પણ ઘણી બધી એક્સરસાઇઝ છે, પણ નોર્મલી એટલા હવેથી કામ થઈ જતું હોય છે, એટલે તમારે વધારે પડતું કે ટેન્શન લેવાનું નથી. ઇમ્પોર્ટન્ટ વર્કઆઉટ છે બે. હવે બે સૌથી ઇમ્પોર્ટન્ટ એ છે શુક્રવાર અને શનિવાર. તો ચાલો હવે શુક્રવાર જોઈએ. અને આ કોરને જે વર્કઆઉટ હતું એ તમારી વીકમાં 3 વાર કરવાનું છે, બરાબર. તમે જે બી તમને અનુકૂળ પ્રમાણે એ પ્રમાણે કરવાનું છે, વચ્ચે બ્રેક રાખજો. હવે આપણે જોઈએ શુક્રવારનું વર્કઆઉટ. ઓકે મિત્રો, હવે જોઈએ શુક્રવાર કે જે સૌથી ઇમ્પોર્ટન્ટ છે, એનાથી પણ ઇમ્પોર્ટન્ટ છે શનિવાર. શુક્રવારે શું કરશો તમે? શુક્રવારે કરવાનું છે તમારે ગ્રાઉન્ડ હોય તો ગ્રાઉન્ડ, રોડ હોય તો રોડ, બરાબર. તમારે લઈ જવાનું છે મતલબ 1 to લઈને 6 સુધીનું. પહેલો રાઉન્ડ બ્રેક, બીજો રાઉન્ડ બ્રેક, ત્રીજો રાઉન્ડ બ્રેક, પછી 4 રાઉન્ડ પછી બ્રેક, પછી 5 રાઉન્ડ પછી બ્રેક, અને પછી 6 રાઉન્ડ પછી બ્રેક. કોઈ પણ ટાઈમિંગ નથી રાખવાનું. આ પ્રોસેસને જેટલી બી લઈ જવાઈ શકે એટલી લઈ જજો. એન્ડ્યોરન્સ બિલ્ડઅપ થશે ને ઓછા સમયની અંદર સ્પીડ આવશે, કેમ કે એક ટાઈમનું શેડ્યુલ છે ને 1 મહિનાનું શેડ્યુલ છે, એટલે થોડોક લોડ તો આવશે. હું એમ નહીં કહી શકું તમને હાવ એકદમ નોર્મલ એવું પણ નહીં, બરાબર. કેમ કે મહિના દિવસના અંદર જો તમારે કવર કરવું હોય તો આર્મી છે, બરાબર, પછી SSC છે, તો એ ભાઈ હમણાં ફિઝિકલ આવશે, બરાબર. એન્ડ ગુજરાત પોલીસનું તો નોર્મલ વર્કઆઉટ છે. તો તમે મતલબ 1 to 6 લઈ જવાનું છે. 1 to 6 સમજ્યા ને તમે? પેલો રાઉન્ડ મારવાનું છે, સાઈડમાં આવી જવાનું છે, રિલેક્સ થાય, પછી પાછા 2 રાઉન્ડ, પાછું રિલેક્સ થઈ, પછી પાછા 3, પાછું રિલેક્સ, પછી 4, પછી 5, પછી 6, એ રીતના, બરાબર. આ વર્કઆઉટ તમારે શુક્રવારે કરવાનું થશે. શુક્રવારે તમારે કરવાનું છે ડ્રીલ, ABC ડ્રીલ, કે જે એ બી તમારે વીકમાં 2 થી 3 વાર એડ કરવાનું છે, બરાબર. તો ડ્રીલ એક્સરસાઇઝ અમે બરાબર તમને કહીએ કે કઈ ડ્રીલ એક્સરસાઇઝ છે કરવાની છે. તો નંબર 1 3 થી 4 એક્સરસાઇઝ છે નોર્મલી, બરાબર. તો એ કરવાનું થશે એ સ્કીપ, બરાબર. સ્ટાર્ટિંગ 3 2 4 સ્ટેપ પછી જાઓ, બરાબર. 1 સ્ટાર્ટ. ઓકે, તો એ સ્કીપ આ રીતના. તો પગને અંદરથી મતલબ બરાબર રાખવાનું છે. ઓકે, બેક. ઓકે, આ રીતના એ સ્કીપ તમારે કરવાની થશે, બરાબર. આ નંબર 1 એક્સરસાઇઝ. ઓકે, પછી કરવાનું થશે નંબર 2 ડબલ. ઓકે, આ ડબલ, આ B સ્કીપ છે. ચાલ સ્ટાર્ટ. હેન્ડ પોઝિશન, હા, રેડી. ઓકે, કમ બેક ત્યાંથી જ. ઓકે, તો મિત્રો આ B સ્કીપ છે, બરાબર. પછી ત્રીજા નંબરની છે સ્પીડ. રેડી? આ વસ્તુને સ્પીડમાં કરવાનું છે. ઓકે, સ્ટાર્ટ. યસ. ઓકે, કમ બેક. આ જે એક્સરસાઇઝ જે છે ને મિત્રો, બરાબર, એ તમારે મતલબ 15-20 મીટરના દાયરામાં કરવાની, બહુ વધારે પડતું નહીં લઈ જવાનું, બરાબર. ત્રીજી છે સ્ટેપની, બરાબર, ક્લેપ વાળી, નોર્મલ ક્લેપ, બરાબર. આ રીતના, ઠીક છે. ચાલ સ્ટાર્ટ. 5 લેજે. 1 2 3 4 5, કમ બેક. આ એક્સરસાઇઝ ખૂબ જ ઇમ્પોર્ટન્ટ છે. 1 2 3 4 એન્ડ 5. ઓકે, તો બસ આ 4 એક્સરસાઇઝ તમારે ખાલી બહેનોને કરી દેવાની છે, વધારે પડતું કે ટેન્શન નથી લેવાનું, બરાબર. આ 4 એક્સરસાઇઝને તમારે વીકમાં 3 વાર કરવાની છે. જેમ કોરને તમે 3 વાર કરો એમ આને બી કરશો. તમે તમારી રીતના સેટ કરી લેજો કે ક્યારે કરવું, કઈ રીતના કઈ કરવું છે, બરાબર. હવે સૌથી મોસ્ટ ઇમ્પોર્ટન્ટ વર્કઆઉટ છે ને એ છે સેટરડેનું વર્કઆઉટ. તો ચાલો હવે એ જોઈએ, બરાબર. અને લાસ્ટમાં ડાયટ પ્લાનની ટિપ્સ આપીશ. તો હવે વાત કરીએ આપણે સેટરડેનું. સેટરડે શું કરશો? સેટરડે તમારે કરવાનું છે ફાર્ટલેગ એક્સરસાઇઝ, બરાબર. શું કરવાનું છે એમાં તમારે એક રેપિટેશન મારવાનું છે. 400 મીટર રનિંગ, પછી બ્રેક, પાછું 400 મીટર રનિંગ, પાછું બ્રેક, પાછું 400 મીટર રનિંગ, પાછું બ્રેક. મતલબ ટૂંકમાં કહેવાનો મતલબ એમ છે કે આ 400 તમારે 5 થી લઈને 7 સેટ કરવાના છે. વચ્ચે તમારો બ્રેક રહે 4 થી 5 મિનિટનો, બરાબર. વધારે બ્રેક નહીં રહેશે. એન્ડ તમારે આને જે ટાઈમિંગ તમારે નથી રાખવાનું, બસ તમારે હું બોડીને યુઝ ટુ કરવાનું છે. બસ 1600 મીટરનું વર્કઆઉટ કરી રહ્યા છે આપણે, તો સ્પીડ તો હોવી જ જોઈએ, બરાબર. સ્પીડ તો તમે આવી જશે, ઓટોમેટિકલી આવી જાય. 5-4 દિવસ કરશો એટલે નોર્મલી સ્પીડ થોડીક આવી જશે. ટાઈમિંગ નહીં રાખતા, બસ ખાલી 5 થી 7 સેટ કરવાનું ટ્રાય કરજો, બરાબર. આ તમારે શનિવારે કરવાનું છે. ઓકે, શનિવારે આ વર્કઆઉટ કરવાનું છે. ખૂબ જ ઇમ્પોર્ટન્ટ વર્કઆઉટ છે, અને આનાથી ટાઈમિંગ અવશ્ય એન્ડ 100% મારા આ વિડીયો જોઈ અને ઘણા વિદ્યાર્થીઓ ગુજરાત પોલીસની બેનો હવે જે વિડીયો મેં ટાઈમિંગનો મૂક્યો છે, તમે એ બી ન જોયો ને તો જોઈ લેજો, બરાબર. એના મતલબ એટલો તમને પ્રતિસાદ એટલો આપ્યો છે મને એમાં, તો એ વિડીયોના માધ્યમથી કેટલી બહેનો જે છે, કેટલી છોકરી પાસ થઈ ગઈ ફિઝિકલ બારોબારની, જે અહીંયા નહોતી પહોંચી શકતી, બરાબર. તો કહેવાનો મતલબ એમ છે કે તમે પણ ફોલો કરી લેજો આને વ્યવસ્થિત કરજો. ડાયટ પ્લાનની વાત કરી લો ફટાફટ. ડાયટ પ્લાનમાં શું કરશો તમે? ડાયટ પ્લાનમાં તમારે
વજન ઓછો હોય તો પણ એનું પાછું અલગ છે, વજન વધારે હોય તો એનું અલગ છે. એના માટે જો તમારે શું કહેવાય કે આમ તો શું કે એના માટે હું અલગ અલગ ડાયટ પ્લાન બનાવતો હોઉં છું, બરાબર, BMI પ્રમાણે. તો એના માટે તમે મને પર્સનલી કોન્ટેક્ટ કરજો, તાકે ઓનલાઈન ટ્રેનિંગમાં વસ્તુ ડાયટ પ્લાન આપીશ. બાકી નોર્મલી ખાલી બરાબર રનિંગ શરૂઆત કરવા આવો, તમે ગ્રાઉન્ડે આવો તો એ પહેલાં તમે થોડુંક મધવાળું પાણી, તાકી ગળું ન સુકાય, બરાબર. અંજીર છે, કેળા છે, ખજૂર છે, આમાંથી કોઈ પણ એક વસ્તુ લઈ લેજો, તાકી પેટમાં તમારે ગાંઠ ન પકડાય, બરાબર. રનિંગ દરમિયાન તમને વોમિટિંગ જેવું ફીલ ન થાય, બરાબર. જેવું રનિંગ દરમિયાન તમારે ઇલેક્ટ્રોલ રાખવાનું છે, બરાબર. ઇલેક્ટ્રોલનું પાણી પીવાનું છે તમારે વચ્ચે વચ્ચે, બરાબર. મતલબ રનિંગ પહેલાં પણ અને રનિંગ પછી પણ, બરાબર. રનિંગ કરીને તમે કુલિંગ ડાઉન કરીને જ્યારે બી ઘરે જાઓ, બરાબર, તો ઘરે તમારે પ્રોટીનવાળો નાસ્તો લેવાનો છે, બરાબર. કે જે ગુડ કોલેસ્ટ્રોલ કહેવાય ને એ વસ્તુ તમારે આરોગવાની છે. એમાં તમે ઘણી બધી વસ્તુઓ લઈ શકો. જો શરૂઆત ચણાથી કરવાની તમારે, બરાબર. તો ચણા જે છે, બરાબર, એ ચણાને તમે મતલબ વઘારીને કે બાફીને કે એ રીતના કોઈ બી રીતના જે બી તમને ઠીક લાગે રીતના, બરાબર. તો ચણાને તમારે એ રીતના મતલબ લેવાના છે, બરાબર. પછી એ થઈ ગયું. પછી તમે જોડે જોડે બીજું ઘણું બધું મતલબ કે પ્રોટીનવાળો આહાર હોય, અગર જો નોનવેજ હોય તો તમે એ રીતના લઈ શકો, એગ લઈ શકો, બરાબર. બાકી પછી પનીર છે, એનો બી તમે નાસ્તો કરી શકો, બરાબર. સોયા સીડ્સ છે, બરાબર. મતલબ કે જે બી આપણા શરીરને જે પ્રમાણે જેટલી રિકવરી મળી શકે ને વહેલી તકે, બરાબર, એ બધી વસ્તુ લેવાની. મતલબ કે વધારે પડતું તેલવાળું ને એ બધી વસ્તુ નહીં લેવાની, બરાબર. એનાથી રિકવરી નહીં મળે, એ સામુકાનું તમને બેડ કોલેસ્ટ્રોલ જમા કરશે, બરાબર. તો એ બધી વસ્તુનું ધ્યાન રાખજો. એક મલ્ટીવિટામિનની ટેબ્લેટ જોડે જોડે કન્ટિન્યુ રાખજો, તાકી કોઈ બી વિટામિનની કમી હોય તો એ થોડી ઘણી તો ફૂલફિલ થઈ શકે. A to Z ની લઈ લેજો. એ થઈ ગઈ. ઓકે. અશ્વગંધાનો પાવડર તમારે રાતે સૂતી વખતે દૂધમાં લેવાનો છે, બરાબર. એ એક વસ્તુ ખાસ એડ કરી દેજો, બરાબર. એન્ડ એ બધી વસ્તુ થઈ જાય. વીકમાં તમે એકવાર રેસ્ટ કરજો, મસાજને રિકવર કરજો, બરાબર. શું કહેવાય કે ફૂલ્લી મતલબ પગને ખાસ કરીને રિકવરી કરજો મસાજથી, બરાબર, તાકી પગો તમારા ફ્રી રહે. એ થઈ જાય, બરાબર. એવું લાગે તો હા. એન્ડ બીજી વસ્તુ, સિનપેનની ઘણી બધી તકલીફ છે. સિનપેન માટેના ઘણા વિડીયો જોઈ લેજો, બરાબર. સિનપેન માટે પણ એ બી તમે ધ્યાન રાખજો. એક્સરસાઇઝ રનિંગ પછી પણ કરજો. ઓકે. બસ એટલી વસ્તુ છે, એટલું ધ્યાન રાખો. મહિના દિવસ વર્કઆઉટ કરો એન્ડ પછી ટાઈમિંગ લો. આ વિડીયો જોઈ અને પહેલાં ટાઈમિંગ લેજો, એન્ડ પછી મહિનો દિવસ વર્કઆઉટ કરો અને પછી પાછું ટાઈમિંગ લો. જો નો તમારું મતલબ કે જો એ નો ટાઈમિંગ સુધરે ને તો હું તમને ફ્રી ઓફ કોસ્ટ ઓનલાઈન ટ્રેનિંગ બેસ આપીશ, બરાબર. પણ 100% કહું છું સુધરી જશે. તો બસ તો ગુજરાતની બહેનો બસ એટલું જ છે, બરાબર. આર્મી, SSC, GD અને જે ગુજરાત પોલીસની તૈયારી કરે છે એના માટે આ બેસ્ટ વર્કઆઉટ છે. ફોલો કરી લેજો, ચોક્કસથી ફાયદો થશે, બરાબર. બાકી બીજું કાંઈ પણ હોય તો કમેન્ટ સેક્શનમાં પૂછી જોજો, બરાબર. તો હું તમને જરૂરથી એમાં રિપ્લાય આપવાની કોશિશ કરીશ. બાકી આ જ રીતે તમારો પ્રતિસાદ આપતા રહેશો, બરાબર. એન્ડ વિડીયોને લાઇક છે, સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં. તો ચાલો મળીએ પાછા નેક્સ્ટ વિડીયોમાં. ત્યાં સુધી રજા લઉં છું. જય હિન્દ.